શ્રી ગુરુદેવ દત્ત. આજે થોડી લાગણી વિશે સંવાદ કરી લઈએ. લાગણીઓને પામો કે લાગણીઓને વહેંચો, પણ તમારો ખુદનો સામાજિક અને આર્થિક વિકાસ તો તમારે જ કરવાનો છે. લાગણીમાં રહેવું, લાગણી પામો, લાગણી આપો, લાગણી વહેંચો. સમગ્ર વિશ્વને પ્રેમ કરો, પરસ્પર એવો ભાવથી પ્રેમ કરો, સખા ભાવથી કરો, પણ તમારો ખુદનો સામાજિક અને આર્થિક વિકાસ તો તમારે ખુદ જ કરવાનો છે. કોઈની કરુણા દયા પામવા લાગણીશીલ રહેવું નહીં. કોઈની કરુણા દયા પામવા લાગણીશીલ રહેવું નહીં. લાગણી બતાવવી નહીં, લાગણી જતાવવી નહીં. કોઈના હૃદયને ભીંજવો, લાગણી આપો, પ્રેમ આપો, પણ તેનો વિકાસ કરવા માટે. કોઈના હૃદયને પ્રેમ આપો, લાગણી આપો, લાગણીથી એને તરબર કરી દો, પણ એ લાગણીથી એનો વિકાસ કરવા માટે, નહીં કે એનું જીવન બરબાદ કરવા માટે. કોઈનું પણ જીવન બરબાદ કરે એ લાગણી નથી, એ પ્રેમ નથી, એ માનવતા પણ નથી. કોઈનો હાથ ઝાલો, પણ તેને ચાલતા પણ શીખવો. બેઠેલા હોય તો એને ઊભા કરતા શીખો, ઊભા હોય તો એને ચાલતા શીખો, ચાલતા હોય તો દોડતા શીખવો, તો જ કોઈનો હાથ ઝાલો. અને એ જ લાગણી છે. કોઈ તમારી પર બોજારૂપ રહી જાય કે તમે એની પર બોજારૂપ રહી જાઓ, એ લાગણી નથી. લાગણી વ્યક્તિનું સર્જન કરે છે, એની પ્રગતિ કરે છે, એનો વિકાસ કરે છે, એનો ઉત્કર્ષ કરે છે, એ લાગણી છે. લાગણી એ દુરુપયોગનું સાધન નથી, પણ લાગણીથી કોઈના હૃદયને ફરીથી પ્રજ્વલિત કરવું અને એને પ્રેમ અને શાંતિના સંદેશાઓ વહેંચવાનું એને સાધન બનાવવું. શું કહ્યું? લાગણી દુરુપયોગનું સાધન નથી, પણ એ લાગણીથી કોઈના હૃદયને ફરીથી પ્રજ્વલિત કરવું, એને ઉત્સાહિત કરવું, એને નિરાશા અને દુઃખ દર્દના જે ભયંકર અંધકારમાં જીવી રહેલો હોય છે, એકાંતમાં જીવી રહેલો છે, એમાંથી એને બહાર કાઢવું. આમ એના હૃદયને ફરીથી પ્રજ્વલિત કરી, ઉત્સાહિત કરી, એની અંદર પ્રેમ અને શાંતિની સ્થાપના કરવી, એ લાગણી છે. તમારા સખા સંજય બોરીવાલાની તમારા સર્વે પ્રત્યેની લાગણી એ જ છે. જે લાગણીથી, જે પ્રેમથી અમારા ગુરુદેવે અમારું સર્જન કર્યું, તેવી જ લાગણીથી હું તમારું સર્જન કરવાનો પ્રયત્ન કરું છું. અને એ જ લાગણી છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.